કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવદ્ ગીતા શબ્દયાત્રામાં પ્રથમ અધ્યાયના શ્લોક 8ને શબ્દયાત્રામાં જોડીશું. શ્લોક 8. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિજ્જયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવચ. અનુવાદ: આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામ વિજયી કૃપાચાર્ય એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. શ્લોક 8. આ શ્લોકનો બીજો પ્રશ્ન છે: દ્રોણાચાર્ય કોણ હતા અને દુર્યોધને સમસ્ત વીરોમાં તેમનું નામ સૌથી પહેલા આપીને આપ સંબોધન શા માટે તેમના માટે વાપર્યું? એનો ઉત્તર છે: દ્રોણાચાર્ય મહર્ષિ ભરદ્વાજના પુત્ર હતા અને તેઓએ મહર્ષિ અગ્નિવેશ્ય તથા શ્રી પરશુરામજી પાસેથી બધા જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા, તેના બધા જ રહસ્યો સાથે પ્રાપ્ત કરી હતી. તેઓ વેદાંગના જ્ઞાતા, મહાન તપસ્વી, ધનુર્વેદ અને શસ્ત્રવિદ્યાના અત્યંત મર્મજ્ઞ અને અનુભવી હતા અને યુદ્ધ કળામાં નિતાંત નિપુણ અને પરમ સાહસિક અતિરથી વીર હતા. તેઓ બ્રહ્માસ્ત્ર, આગ્નેયાસ્ત્ર વગેરે વિચિત્ર અસ્ત્રોનો પ્રયોગ કરી શકતા હતા. યુદ્ધ ક્ષેત્રમાં જ્યારે તેઓ પોતાની સંપૂર્ણ શક્તિથી યુદ્ધ કરતા હતા ત્યારે તેમનો સામનો અને મુકાબલો કોઈ ન કરી શકે અને તેમને કોઈ હરાવી ન શકે. તેમના લગ્ન મહર્ષિ શરદ્વાનની પુત્રી કૃપી સાથે થયા હતા અને અશ્વત્થામા ઉત્પન્ન થયા હતા. દ્રોણાચાર્ય દ્રુપદના બાળ સખા હતા. આ શ્લોકનો અન્ય પ્રશ્ન છે: ભીષ્મ કોણ હતા? એનો ઉત્તર છે: ભીષ્મ રાજા શાંતનુના પુત્ર હતા. ભાગીરથી ગંગાજીથી તેમનો જન્મ થયો હતો. તેઓ વસુના 9મા અવતાર હતા. પહેલા તેમનું નામ દેવવ્રત હતું. તેમણે સત્યવતીની સાથે પિતાના લગ્ન કરાવવાના હેતુથી સત્યવતીના પાલક પિતાની આજ્ઞા પ્રમાણે પૂર્ણ યુવાવસ્થામાં જીવનભર લગ્ન નહીં કરવાની અને રાજ્ય પદ ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને તેથી જ તેમનું નામ ભીષ્મ પડ્યું. પિતાના સુખ માટે તેમણે માનવ માત્ર માટે પ્રાયઃ પરમ લોભામણું સ્ત્રી સુખ અને રાજ્ય સુખ, આ બંને સુખોનો હંમેશ માટે ત્યાગ કર્યો. તેથી ખૂબ જ પ્રસન્ન થઈને તેમના પિતા શાંતનુએ તેમને વરદાન આપ્યું કે તમારી ઈચ્છા વગર મૃત્યુ પણ તમને મારી નહીં શકે. તેમણે દુર્યોધન સામે પ્રતિજ્ઞા કરેલી કે હું 5 પાંડવોમાંથી કોઈને પણ મારીશ નહીં, પણ રોજ 10,000 યોદ્ધાઓને નક્કી મારીશ. તેમણે કૌરવ પક્ષના સેનાપતિ રહીને 10 દિવસ સુધી ઘોર યુદ્ધ કર્યું અને તે પછી સરસૈયા પર પડ્યા સૌને મહાન જ્ઞાનનો ઉપદેશ આપતા રહ્યા અને ઉત્તરાયણ પછી સ્વેચ્છાએ પોતાના દેહનો ત્યાગ કરીને મૃત્યુનું વરણ કર્યું. પ્રશ્ન: કર્ણ કોણ હતા? એનો ઉત્તર છે: કર્ણ કુંતીના પુત્ર હતા. સૂર્યદેવના વરદાન અને પ્રભાવથી કૌમાર્યાવસ્થામાં કુંતીની કુખે તેમનો જન્મ થયેલો હોય. કુંતીએ તેમને પેટીમાં મૂકીને નદીમાં પધરાવી દીધા હતા, પણ ભાગ્યવશ તેઓ બચી ગયા અને પેટી નદીના વહેણમાં તરતી તરતી હસ્તિનાપુર પહોંચી ગઈ. કર્ણને અધિરથ અને તેમની પત્ની રાધાએ મોટા કર્યા અને સુતપુત્ર કહેવાયા. કવચ અને કુંડળ સાથે જન્મ્યા હતા અને વશુસેન નામ મળ્યું. તેમણે દ્રોણાચાર્ય અને પરશુરામજી પાસેથી શસ્ત્ર વિદ્યા શીખી અને યુદ્ધ કળામાં અર્જુનની સમકક્ષ હતા. દુર્યોધને તેમને અંગ દેશના રાજા બનાવ્યા. તેઓ દુર્યોધનના હિતેચ્છુ હતા. માતા કુંતી અને ભગવાન શ્રી કૃષ્ણના સમજાવવા છતાં પાંડવ પક્ષમાં ના આવ્યા. સૂર્ય ઉપાસક કર્ણ મહાન દાનેશ્વરી હતા. સૂર્યદેવની ઉપાસના સમયે જો કોઈ પણ વસ્તુ માંગે તો રાજીથી આપી દેતા. દેવરાજ ઇન્દ્રે બ્રાહ્મણ વેશમાં કવચ અને કુંડળ દાનમાં મેળવી લીધા અને બદલામાં અમોઘ વીરગતિની શક્તિ આપી, જેના વડે ભીમસેન પુત્ર ઘટોત્કચનો વધ કર્યો. મહાભારત યુદ્ધમાં અર્જુન વડે હણાયા. આ શ્લોકનો બીજો પ્રશ્ન છે: કૃપાચાર્ય કોણ હતા? ઉત્તર: તેઓ ગૌતમ વંશના મહર્ષિ શરદ્વાનના પુત્ર હતા. તેઓ ધનુર્વિદ્યાના ખૂબ જ અનુભવી અને મહાન પારદર્શી જ્ઞાતા હતા. તેમની બહેનનું નામ કૃપી હતું. તેઓ વેદશાસ્ત્રોના જ્ઞાતા, ધર્માત્મા અને સદગુણોથી સંપન્ન સદાચારી પુરુષ હતા. દ્રોણાચાર્યની પહેલા તેઓ કૌરવ, પાંડવો અને યાદવો વગેરેને ધનુર્વેદની વિદ્યા શીખવતા હતા. સમસ્ત કૌરવોનો નાશ થવા છતાં તેઓ જીવતા રહ્યા. તેઓ મહાન વીર અને વિપક્ષીઓ પર વિજય પ્રાપ્ત કરવામાં નિપુણ હતા. તેથી તેમના નામ આગળ સમિતિજ્જય વિશેષણનો પ્રયોગ થયો છે. બીજો પ્રશ્ન: અશ્વત્થામા કોણ હતા? ઉત્તર: અશ્વત્થામા આચાર્ય દ્રોણના પુત્ર હતા. તેઓ શસ્ત્ર વિદ્યામાં અત્યંત નિપુણ, યુદ્ધ કલામાં પ્રવીણ અને મહાન શૂરવીર હતા. તેમણે પિતા પાસેથી યુદ્ધ વિદ્યા શીખી હતી. અન્ય પ્રશ્ન: વિકર્ણ કોણ હતા? ઉત્તર: ધૃતરાષ્ટ્રના 100 પુત્રોમાંથી એકનું નામ વિકર્ણ હતું. તેઓ મહાન ધર્માત્મા અને મહારથી હતા. કૌરવોની રાજસભામાં અત્યાચાર પીડિતા દ્રૌપદીએ જ્યારે બધા જ હાજર રહેલાઓને પૂછ્યું કે હું હારી કે નહીં, અર્થાત શું મને જુગારમાં સંપત્તિની જેમ રાખી શકાય, તે સમયે વિદુરને બાદ કરતા બધા જ ચૂપ રહ્યા. પણ વિકર્ણએ કહ્યું, હું તો માનું છું કે દ્રૌપદી અમારા વડે વિચિત નથી થઈ. પ્રશ્ન: સૌમદત્તી કોણ હતા? ઉત્તર: સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવાને સૌમદત્તી પણ કહેતા. તેઓ શૂરવીર મહારથી હતા. અનેક યજ્ઞો કરી સૌને ખૂબ મોટી દક્ષિણા આપી હતી. છેલ્લો પ્રશ્ન: તથા અને એવ અવ્યયનો પ્રયોગ શા માટે થયો છે? એનો ઉત્તર છે: અશ્વત્થામા, વિકર્ણ અને ભૂરિશ્રવા પણ કૃપાચાર્ય જેવા જ સંગ્રામ વિજયી હતા. આ સાથે શ્લોક 8 અહીં પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.